ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. ખાતરની અછત અને કેન્દ્રએ ફાળવેલા જથ્થા મુદ્દે ચર્ચા થઈ શકે. ખાતરની કાળાબજારી સંભવિત ચાલતી તપાસ મુદ્દે પણ ચર્ચા થઈ શકે. દરેક ઘરે રોજિંદા પીવાનું પાણી પૂરું પાડવાની સૂચના બાદ થયેલા આયોજન અંગે પણ ચર્ચા. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કયા મુદ્દા પ્રાધાન્યમાં રહેશે? આપે કહ્યું તે પ્રમાણે આજે અનેક જે મુદ્દાઓ છે જેને પ્રાધાન્ય આપવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 10 ઓક્ટોબરે વિશ્વ સિંહ દિવસ છે. તેના ઉજવણીના આયોજનની સમીક્ષા છે તે થવાની છે. બાળવડ ખાતે મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે જ સાસણમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ જે મહત્વનો મુદ્દો છે તેની પર ચર્ચા થવાની છે. આના સિવાય 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી છે તેને લઈને અંબાજીથી ઉમરગામ સુધીના જે કાર્યક્રમો છે આદિવાસી સમુદાય માટેના તે નક્કી કરવામાં આવ્યા છે. તેને લઈને ચર્ચા છે તે થવાની છે. તિરંગા યાત્રા જે દર વર્ષે છેલ્લા 3 વર્ષે થાય છે સરકારમાં, તેને લઈને પણ સમીક્ષા છે તે થવાની છે. 15મી ઓગસ્ટની ઉજવણી છે તે પોરબંદર ખાતે થઈ રહી છે. પોરબંદર ખાતે એની આ ઉજવણીને લઈને ચર્ચા છે તે થવાની છે. રાજ્યમાં કેટલાક સમયથી ખાતરની અછતનો જે પ્રશ્ન છે તે ઉભો થઈ રહ્યો છે, ત્યારે ખાતરની અછત અને કેન્દ્રને ફાળવેલા જથ્થાના મુદ્દે ચર્ચા છે તે થઈ શકે છે. સરકારના ધ્યાનમાં આવ્યું છે કે ખાતરની કાળાબજારી છે તે થઈ રહી છે, તો તેને લઈને તપાસ છે તે થઈ શકે છે. પીવાનું પાણી દરેક ઘરમાં મળવું જોઈએ તે પ્રકારની સૂચના મુખ્યપ્રધાને અગત સપ્તાહ આપી હતી, ત્યારે પીવાના પાણીને લઈને પણ સમીક્ષા છે તે થઈ શકે છે અને તેની સાથે જ ટેકાના ભાવ સહિતના જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા થઈ શકે છે. બિલકુલ, આભાર કિંજલ. તો ચોમાસામાં થયેલા વાવેતર મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. અનેક એવા મુદ્દાઓ છે જે આ બેઠકમાં ચર્ચાશે.